નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। અહીંયા મોરાબાગળ વિસ્તારમાં હળપતિવાસ છે, ત્યાં જે બનાવ બન્યું છે ત્યાં આગળ છેલ્લા ઘણા સમયથી પત્નીથી અલગ રહેતા પતિ પોતાના મિત્રો સાથે પત્ની તથા બાળકોને મળવા આવેલા હતા। એ દરમિયાન બંને વચ્ચે ઘરકંકાસ થતા પત્ની તથા તેના ભાઈ તથા અન્ય સાગરીતો દ્વારા ઝપાઝપી દરમિયાન ઘરમાં વપરાતી છરી વડે બંનેને ઈજા કરતા જે પતિના મિત્રો સાથે આવ્યા હતા એમનું સ્થળ પર મૃત્યુ નિપજેલ છે અને પતિ હોસ્પિટલાઇઝ છે। આરોપીઓ જે છે એ રાઉન્ડ અપ કરવાની કામગીરી ચાલુ છે। રોહિતભાઈ પ્રવીણભાઈ દેવી, અમારે રહેવાનું સિંગણપુર ગામમાં પોલીસ સ્ટેશનની પાછળ, અને ઘટના બની છે કે મારા ભાઈને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। મારા ભાઈનો એક ફ્રેન્ડ છે, એમને એક વાઈફ ઓલરેડી છે અને બીજી લઈને આવ્યો છે। એમના બે પતિ પત્નીના ઝઘડામાં મારો ભાઈ નિર્દોષની હત્યા કરવામાં આવી છે। મારો ભાઈ સાથે ગયો, એ મારા ભાઈનો વાંક। મારા ભાઈ ને એનો ફ્રેન્ડ ગયા, એમની પહેલી વાઈફ હતી એમની જ આગળ, અને એમની પાસે જઈને કંઈક તેમનો ઝઘડો હતો। મારો ભાઈ સાઈડમાં ઊભો હતો, મારો ભાઈએ કંઈ કીધું પણ નથી એ લોકોને, અને મારા ભાઈને પહેલા બૈરીએ જઈને એના પતિને માર્યો, ચપ્પુના ઘા માર્યા। પછી 6-7 જણા મળીને મારા ભાઈને બી ત્યાં છરીના ઘાવ મારીને હત્યા કરવામાં। મારવા વાળામાં એક દિનેશભાઈ રાઠોડ છે એના ફ્રેન્ડ, એની વાઈફ, અને એક એમનો ચાલો હતો, એક એમનો જીજુ હતો, અને એક એમનો સાડુભાઈ હતો, અને બીજા 3-4 જણા હતા। અજયભાઈ પ્રવીણભાઈ દેવી, છૂટક મજૂરી કરતો। મેરેજ ના ના।